તારું નામ કઈ આપ? તમે શું કામ કરો? રીતિ સાહેબ આ સાધનને શું કરો? ખાંડનો આના જે માટીનું શું પ્લાસ્ટર થાય. મને કેટલા લોકો કામ કરે? અમારા 50. આને શું કહેવાય? સિવાલ કહેવાય. તમને મજા આવે છે? મને મજા જ આવે ને કામ કરવાનું. આ માટી ક્યાંની છે? હે આ માટી ક્યાંની છે? નદીની. તો તમે આને સાફ કરી પછી ઉપર હા સાફ કરી સાફ કરીને સિમેન્ટ નાખીએ, એમાં પાણી નાખીએ, પછી પ્લાસ્ટર કરીએ. તમારા પાસે કેટલા સાધન હે તમારા પાસે કયા સાધન છે? અમારા પાસે સાઈનનો છે, સિવાલ છે, તગાર છે, પાવડા છે. તમારે કામ કરતા તમારા બાળકોનું ધ્યાન રાખવું પડે. ધ્યાન તો રાખવું જ પડે ને બાળકે. મહેનત કરો. અલગ અલગ જગ્યાએ તમે જાઓ છો ત્યાં આ પછી ગાડી બીજી જગ્યાએ એનું શું છે? મશીન છે. હા ધાબો પર. શું શીખવા મળ્યું તમને? મજૂર એક માણસ છે કે આપણા જેવો માણસ છે તો એમને કેટલી મુશ્કેલી પડે છે, એ કેવું કામ કરે છે, ભરણ પોષણ કેવું કરે છે, એવું બધું અમે જુઓ. મારા પાસે શંખ કેટલા બધા થયા. તમને કઈ નવું શીખવા મળ્યું? તમે કઈ નવું જોયું? શું નવું શીખવા મળ્યું? રેતી ચાળતા માણસો અને પછી આ પ્લાસ્ટર કરતા માણસો, કયા કયા સાધનો જોયા તમને? રેતી પાવડા, પાવડો, સિમેન્ટ, પાવડો, ઘોડો પ્લાસ્ટર કરવાનો, એના ઉપર ઊભા રહીને પ્લાસ્ટર કરવાનો ઘોડો. અમને એની મદદ પણ કરી. મદદ કરી હતી તમે? કેમ મદદ કરી? અમે અહીંયાથી માટી ઉઠાવી અમે આગળ પછી તાણાથી આણે કરી. તો સિમરન, રેડિયોમાં કોણ બોલે છે તે આપણે જોવા જઈએ. જો આ દીદી બી આજે છે. ચાલ આપણે આ બાજુમાંથી જોઈએ. ચાલ ત્યાં જે ગીત વાગે છે ને એ આપણે અહીંયા સાંભળશું. 11 बजे के फ्लैशबैक में 1993 બસ नंबर 2 તને ગમે છે ગીતો? તું રેડિયો સાંભળે છે સિમરન? હા. તમારું નામ શું છે? મારું નામ નિક્કી છે. તમે શાની નોકરી કરો છો? આરજે ની. આરજે એટલે શું? આરજે એટલે અમે રેડિયો પર ગીત વચ્ચે વાતો કરીએ ને, એનાઉન્સર. સિમરન, તમે એમને પૂછી શકો કે અત્યારે તમે જવાબ આપ્યો કે એનાઉન્સર એટલે શું? મને ના સમજણ પડી. તમે પૂછી શકો એમને. એનાઉન્સર એટલે શું? તું રેડિયો સાંભળે છે? પછી એમાં ખબર છે એક બહેન બોલે છે ये गाना किसने गाया है, ये कौन से पिक्चर से है, એ બધું બતાવે ને. અભી ટાઈમ હુઆ હૈ, 12 બજ ચુકે हैं, એવું કોઈ વાતો કરે ને રેડિયો પરથી. એ તને એવું નથી લાગતું બધા રેડિયોમાં જ રહે છે? ખોલી અવાજ તમારા આવે છે. હું નાની હતી તો મને એવું જ લાગતું કે બધા રેડિયોની અંદર જ રહે છે. તમે આ કામ શા માટે કરો છો? મને બહુ ગમે છે બધા જોડે વાતો કરવાનું, ગીતો સાંભળવાનું, બધાને હસાવવાનું. બાળકો માટેનો પ્રોગ્રામ ચલાવો છો? ચિલ્ડ્રન સ્પેશિયલ કરીએ છીએ. આ દિવાળી વેકેશન પર અમે જીની બની હતી હું, અને પછી મેં એક બેબીને આરજે બનાવી હતી. આમ જ તારી જેવી મારા સ્ટુડિયોમાં આવી હતી. હું જે કંઈ બોલું છું ને એ આખો અમદાવાદ સાંભળવાનો છે. એટલે પછી મારે બોલવાનું શરૂ કરી દેવાનું. એની વચ્ચે વચ્ચે
આવું બધું નહીં કરવાનું. ઓકે. પછી અહીંયા આવે છે, આ દેખાય છે, આ ચક દે ઇન્ડિયા લખેલું છે. આની સામે આ એરો છે, તો કે અત્યારે આ ગીત વાગે છે. ઠીક છે. એટલે હું કહું કે આ ચક દે ઇન્ડિયાનું ગીત છે અને આમાં અહીંયા ભાઈનું નામ લખ્યું છે, કોને આ ગીત ગાયું છે, એટલે હું કહું કે આ ભાઈએ ગીત ગાયું છે. પછી આ ચક દે ઇન્ડિયા પિક્ચરનું નામ છે. પછી મારે જે વાતો કરવી હોય નાના છોકરાઓ જોડે કે આંટી જોડે કે જેની બી જોડે એની જોડે વાત કરું. પછી જે લોકો મારી જોડે વાત કરવા માંગે આમાં ફોન કરે, તો પછી હું અહીંયા એ લોકો જોડે વાત કરું ફોન પર. પછી મારે કંઈક બીજું કંઈ કામ હોય તો આ કમ્પ્યુટર પર ક્રિકેટ મેચ છે કે કાંઈ બી હું જોઈને એ લોકોને કહું કે અત્યારે આ સ્કોર થયો છે. જ્યાં બધું હોય ને એ રૂમને સ્ટુડિયો કહેવાય. અને અહીંયા કાચ એટલા માટે લાગેલો હોય કે બહારનો અવાજ અંદર ના આવી શકે અને અંદરનો અવાજ બહાર ના જઈ શકે. આ રૂમને શું કહેવાય? આને શું કહેવાય? માઇક. એ બી સરસ આવડે છે. પેલું છે શું કે? કોમ્પ્યુટર. પછી આ નીચે છે એનું શું કહેવાય? મશીન. વેરી નાઇસ. તમારું નામ શું છે? મારું નામ ભાવનાબેન છે. તમે કયું કામ કરો? હું ઝાડુનું કામ કરું છું. તમે આ કામ કરવાથી બધાને શું ફાયદા થાય? શું ફાયદા થાય છે એટલે આપણે કામ બેસી રહીએ તો કામ તો આપણને ભાઈને કોણ પૈસા દે, બરાબર ને? એના માટે કામ કરું છું. તમે કઈ કઈ જગ્યાએ કામ કરો? પૈસામાં હાઉસમાં અને ત્રણ ગાડી કામ, ઝાડુ પોતું કરવા જાઉં છું. બસ બે કામ. અને તમે આ કામ ના કરો તો શું થાય? આ કામ ના કરે તો કોલેરા ફાટી જાય, બચ્ચા હેરાન થઈ જાય, માણસ હેરાન થઈ જાય, બધું બધા હેરાન થઈ જાય. તમે શું ફાયદા લઈ લો? અમે ઝાડુ ને કોથરો લઈને આવીએ. તો તમને આ જ કામ ગમે છે? આ કામ આમ તો અમને બધું કામ ગમે છે. તમે બીજું કામ શોધો? સોચીએ તો ખરા જ ને. મારા આદમી કશું બોલે છે? મારા આદમી નહીં બોલતા કઈ. કામ કરવું પડે. સોચીએ છે ખરું કે ઘર સારું થાય, કામ પૈસા વધારે હોય તો ઘર સારું કરીએ, પતરા સારા બનાવીએ, નાખીએ, તો કામ તો કરવું પડે ને સારું. તમે જ્યાં કામ કરો છો તમારા લોકો સાથે કેવું? લોકો સારું તો નહીં રાખતા, પણ શું કરવાનું? અભડસે રાખ, દૂર હેડ, પગાર માગે તો આજ નહીં આવ, કલ દેના, બાદમાં દેના, એવું વાત કરો. એમને કચરો ઉપાડવામાં અને એમાં મદદ કરીએ થોડી. દરેક નાગરિકની ફરજ છે ને. કોથળો ઉપાડવાનો. હા, આપણે એમને કઈ પણ રીતે મદદ કરી શકીએ. ચલો તો હવે અમે જોઈએ. હા, આવજો, બાય. બસ આદમી. મારું નામ હામિની સિગન બોગરા છે. તમે કામ શું કરો? હું જર્નલિસ્ટ છું, રિપોર્ટર, એટલે એક ન્યૂઝપેપર માટે લખું છું. મને મજા આવશે. બહુ જ સરસ કામ છે અને એમાં ઘણી મજા આવે. આ કામ કરવાથી તમે શું લાભ થાય? હું તમને કહું, જો રિપોર્ટિંગ કરવાનો એ જર્નલિસ્ટ કરવાનો એક બહુ જ મોટો ફાયદો છે કે તમને નેસેસરીલી જાણવું જ પડે કે તમારી આજુબાજુ શું ચાલી રહ્યું છે.
જે પણ ચાલતું હોય આપણા શહેરમાં, પછી આપણા ગુજરાતમાં અને આખા ઇન્ડિયામાં, અને પછી એક નાનું સેક્શન એ પણ છે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. કારણ કે અમે લોકો વિચારીએ છીએ કે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણને ખબર પડે કે ખાલી એટલી જ ખબર નહીં કે અહીંયા શું ચાલી રહ્યું છે, પણ આપણી આજુબાજુ આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે. એટલે ન્યૂઝપેપરમાં તમે જુઓ તો એ બધું કવર થઈ જાય. તમે મંત્રીનું નામ લખો છો, તમારું કેમ નામ? કોણનું? મારું કેમ નામ? લખશું જ ને. તમે આવો કંઈ કરો, અમે તમારા પર એક સ્ટોરી લખશું. એવું નથી કે અમારે ખાલી મંત્રીઓ પર લખવું છે કે ખાલી બધા જે ઓળખે છે એ લોકો પર લખવું છે. અમારે બધા પર લખવું છે. જે પણ કશું પણ કરતા હોય એ લોકો પર અમે લખશું. આવો કંઈ કરો અને આપણે એક સ્ટોરી કરશું. તમારા લોકોએ આ કામ કરવું છે તમે મોટા થશો ત્યારે. હા, જર્નલિસ્ટ બનવું છે. જર્નલિસ્ટ બનવા માટે તમને એક જ વસ્તુ સૌથી વધારે યાદ રાખવી પડે. બહુ જ બધા પ્રશ્નો પૂછવા પડે. બધાને જઈને બસ પ્રશ્નો પૂછ્યા કરો અને તમારું કામ થઈ ગયું. બસ એ તમારામાં જાણવાની અગર ચાહત હોય ને તો પતી ગયું તમારું કામ. મસ્ત રીતે થઈ જશે. બધા પેપર કેમ વાંચે? જાણવા માટે, ઇન્ફોર્મેશન માટે, જાણકારી પામવા માટે કે શું ચાલી રહ્યું છે એ લોકોની આજુબાજુ, જાણકારી પામવા માટે લોકો પેપર વાંચતો હોય છે. અને ના વાંચે તો ના વાંચે તો એટલું જ થાય કે તમને ખબર નહીં પડશે કે તમારી આજુબાજુ શું ચાલી રહ્યું છે. તમારું નામ, તમે પેપર બનાવો છો તો તમારું નામ નીચે કેમ નહીં? આવે જ છે ને. અમે જ્યારે પણ આર્ટિકલ લખીએ ને ત્યારે અમારા હેડલાઇનની નીચે દરેક રિપોર્ટરનું નામ હોય જ છે. દરેક રિપોર્ટર. ફોન પણ કેટલા બધા? ફોન્સ તો ઘણા બધા હોય છે. આ ન્યૂઝપેપર છે એટલે લોકો અમને આખો વખત ફોન કરતા હોય છે કહેવા માટે કે અહીંયા આવું થઈ રહ્યું છે, અહીંયા આવું થઈ રહ્યું છે. અથવા તો કેટલી વાર અમારે કેટલા લોકોને ફોન કરવો પડે છે. અમારું બહુ બધું કામ ફોન પર પણ થાય છે એટલે ફોનની તો બહુ જરૂરત રહે છે. કોઈ પણ ઘટના કેટલે પણ ઘટે અમારા લોકો પહોંચી જાય જ્યાં પણ હોય આખા એમ. ઓફિસમાં કેટલા બધા કોમ્પ્યુટર છે? એટલીસ્ટ 30 જેટલા તો હશે. 30-40 જેટલા. આમાં 40 લોકો તો 40 કમ્પ્યુટર તો હશે. દરેક પર્સનનું એક કમ્પ્યુટર. તમે ગમ્યું? બહુ જ